હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 છે તે સંભાવના જોવા જઈ રહ્યા છે. તેમાં સંભાવનામાં આજે સ્વાધ્યાય 14.1ની નીચેની જે ખાલી જગ્યા છે તે આપણે જોશું. ખાલી જગ્યા છે તમને બોર્ડની એક્ઝામ ને સ્કૂલ એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાય છે, તો એ આપણે આજે જોશું. અને થોડા આઈએમપી સૂત્ર છે તે પણ ચેપ્ટર નંબર 14ના છે તે જોશું. વિડીયોના અંત સુધી બની રહેજો તો તમને ખ્યાલ આવશે કઈ રીતના હોય છે. તો આપણે સૌથી પહેલી ખાલી જગ્યા છે તે આપણે સ્ટાર્ટ કરી છે. ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ ડેશ નહીંની સંભાવના હોઈ શકે છે. તો શું આવે જવાબ? 1. કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી હોય છે? ઘટના ઈની સંભાવનાનું પરિણામ શું મળે? 1 જ મળે. બરાબર. હવે બીજી છે ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહેવાય. ઉદ્ભવી ના શકે એવી ઘટનાની સંભાવનાને ખાલી જગ્યા કહેવાય. તો એમાં શું આવે? એવી કઈ ઘટના છે? તો 0 છે. બરાબર ને? જે વસ્તુ બનવાની જ નથી તો એ ઘટનાની સંભાવના કેવી હોય? 0 છે. તો આવી ઘટનાને કહે છે, કેવી ઘટના કહેવાય છે? તો કે આને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટના કહે છે. બરાબર. એવી ઘટના બનવાની જ નથી પરિણામ. બરાબર ને? કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે જ નહીં અને પાસ થાય ઘટના કેવી કહેવાય? એની સંભાવના 0 છે. આવી ઘટનાને અશક્ય ઘટના પણ કહી શકીએ છીએ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. બરાબર. તો એનું પરિણામ કેટલું મળે? 1 મળે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1 છે. અને આવી ઘટનાને કેવી ઘટના કહે છે? ચોક્કસ ઘટના કહે છે. બરાબર. ખાલી જગ્યા નંબર 2, ખાલી જગ્યા નંબર 3 ને ખાલી જગ્યા 4 નંબર વેરી મોસ્ટ આઈએમપી. બરાબર. પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા હોય છે. હવે પ્રયોગ કરો તો તેમાં મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો આવે? હંમેશા. તો એનું પરિણામ તમને હંમેશા કેવું મળે છે વિદ્યાર્થી મિત્રો? 1 મળે છે. બરાબર ને? તમે પ્રયોગ કરો તો તમને શું મળશે? કોઈ પણ એક પરિણામ મળશે સંભાવનામાં. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. ઘટનાની સંભાવના કોનથી મોટી હોય છે? તો કે 0 થી મોટી હોય. 0 થી મોટી હોય અથવા તેના જેટલી અને તેના કરતા ખાલી જગ્યાથી નાની. તો કોઈ પણ ઘટના 0 થી મોટી હોય અને 1 થી શું હોય છે? નાની અથવા તેના જેટલી હોય છે. જેમ કે અહીંયા આપણે સમજાયું છે. બરાબર. આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. એ P of E 0 લેસ ધેન ઓર ઇક્વલ, P of E લેસ ધેન ઓર ઇક્વલ એટલે 0 થી 1 ની અંદર શું હોય છે? આપણી સંભાવનાની ઘટનાનો સરવાળો હોય છે, સંભાવના હોય છે. P of A વત્તા P of A બાર બરાબર કેટલું થાય? 1 થાય વિદ્યાર્થી મિત્રો. સપોઝ તમને અહીંયા આપી દીધું હોય કે 0.6 બરાબર 1, તો P of A કેટલું હોય? 0.4 હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ એનું સૂત્ર છે. રાઈટ. આ સૂત્ર છે, ખાસ યાદ રાખજો. તમારે સૂત્ર લખવું પડે છે કોઈ પણ દાખલામાં. તો આ સૂત્ર છે P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામની સંખ્યા. બરાબર. અને પ્રયોગના શક્ય તેટલા તમામ પરિણામોની સંખ્યા. બરાબર. સાનુકૂળ પરિણામ એટલે શું? કે તમને 2 આપ્યા હોય. બરાબર. અને છેદમાં 6 હોય તો સાનુકૂળ પરિણામ હોય એ 2 થઈ ગયા અને પ્રયોગના શક્ય પરિણામ કેટલા? જે કુલ પરિણામ હોય એ છેદમાં આવે 6. બરાબર. હવે મુખ મુદ્રા વાળા પત્તા ખાલી જગ્યા હોય છે, 12 હોય છે. એમાં 4 રાજાના હોય છે, તમને યાદ હશે તો. મુખ મુદ્રામાં 4 રાણી અને 4 શેના હોય છે? ગુલામના હોય છે. બરાબર. રાઈટ.
અને એક થોકડીમાં પત્તા કે તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 52 પત્તા આવશે. બરાબર. હવે બે સમતોલ પાસા ફેંકવાના પ્રયોગના કુલ ખાલી જગ્યા પરિણામ મળે. આ બે સમતોલ પાસા હોય એની સાથે ફેંકીએ તો કેટલા પરિણામ મળે? 36 પરિણામ મળે. આ 1 માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એટલે ધ્યાન રાખજો. અને એક સમતોલ પાસા ફેંકવાના પરિણામ કે એક સમતોલ પાસો ફેંકવાના પ્રયોગના કુલ પરિણામ કેટલા મળે? તો 6 મળે. કેટલા મળશે? કુલ પરિણામ 6 મળે. તો આ જે પોઈન્ટ હતા એ તમને દાખલા માટે અને તમારા જે આઈએમપી જે ખાલી જગ્યા છે એમસીક્યુ છે એક વાક્યમાં આમાંથી જ પૂછાય છે. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ આઈએમપી પોઈન્ટ લખ્યા છે. સૂત્ર ખાસ તૈયાર કરવાનું છે. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા છે? આના પરથી દાખલો છે જે 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. પછી આ ખાલી જગ્યામાં પૂછાય છે કે બે સમતલ પાસા ફેંકવાના પરિણામ કેટલા? તો 36 પરિણામ મળે. બરાબર, એ તમને શીખવાડશું આગળના દાખલામાં આપણે લેક્ચરમાં. એક સમતલ પાસા ફેંકવાના પ્રયોગના કુલ પરિણામ કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 6 પરિણામ મળે. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ખાલી જગ્યા છે એ પણ તમારા 1 માર્કમાં પૂછાશે. ખાલી જગ્યા નંબર 2, ખાલી જગ્યા નંબર 3 ને ખાલી જગ્યા નંબર 4 વેરી મોસ્ટ આઈએમપી એ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ. પછી આગળના આપણા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના જે આપણા લેક્ચર છે તેમાં તમારે દાખલાનું સોલ્યુશન મળી જશે અને દાખલા કઈ રીતે લખવા એ પણ તમને જોવા મળશે. અને આઈએમપી દાખલા હશે એ પણ તમને કહેવામાં આવશે કે આ દાખલા વધારે કરવાના રહેશે જેથી તમારા સારા એવા ફૂલ માર્ક્સ ગણિતમાં આવી શકે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુ ને વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો.